સારા કામો કર્યા છે। સ્કૂલોના બાંધકામનું સ્ટ્રક્ચર હોય, શિક્ષણમાં ઊંચો દર હોય, સારામાં સારું શિક્ષણ મળી રહ્યું છે। એમાં સુખ સુવિધા જોઈએ તો બેન્ચથી લઈ બધી જ વસ્તુઓ ઈ ક્લાસ રૂમ પણ અત્યારે વિદ્યાર્થીઓને પ્રાપ્ત થઈ રહ્યા છે। સામે વાત કરીએ, કોઈ પણ બાબતમાં સરકાર લોકોની નાની પ્રશ્નોને લઈને ખૂબ જ ગંભીરતાથી વિચારી અને એમના માટે લોકોને સુખ સુવિધા કેવી રીતે મળે એમના માટે નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર કાર્યોને અનુરૂપ સુખ સુવિધાઓ મેળવી રહ્યા છે। ત્યારે આજના કાર્યક્રમમાં જે કરું છું, આવા કાર્યોથી લોકોને ખ્યાલ આવે છે વિકાસના કામો જે સરકાર કરી રહી છે એના માધ્યમથી શું આપણે નાગરિક તરીકેની આપણી શું ભૂમિકા છે પણ આપણે સત્તાપી આયોજકોએ સન્માનિત કર્યા તે બદલ વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી વિરમું છું। અસ્તુ। ખૂબ ખૂબ આભાર આદરણીય અતુલભાઈ કાનાણી સાહેબ, આપે ઉપસ્થિત રહી અને આજના પ્રસંગે સર્વને માર્ગદર્શિત કર્યા બદલ આપનો પુનઃ આભાર। તાલીઓથી વધાવીએ આદરણીય જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલ। આ વિકાસ સપ્તાહની ઘર સુધી આવી સરકારશ્રીની નેમને આ ધરાતલ ઉપર સાકાર કરવાનો કાર્યક્રમ એટલે રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય પ્રકલ્પોનો અમરેલી જિલ્લાના ઉચ્ચસ્થ તમામ મહાનુભાવોને આપણે ઈ લોકાર્પણ કરીએ છીએ। સૌપ્રથમ સામાન્ય વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ અને ₹26.92 કરોડના કુલ 922 વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ લોકાર્પણ જોરદાર તાલીઓથી આપણે વધાવીએ। મહાનુભાવોને વિનંતી ફરી વાર માટે આપણું સ્થાન જાળવી રાખશો। અન્ય વિકાસ કામોમાં પંચાયત અને રૂરલ હાઉસિંગ ડેવલપમેન્ટ 15.65 કરોડ રૂપિયાના કામોનો ઈ લોકાર્પણ, આરએફપી વિભાગના 50 લાખના કામોનો ઈ લોકાર્પણ, નર્મદા વોટર રિસોર્સ અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટના 7.54 કરોડ રૂપિયાના કામોનું ઈ લોકાર્પણ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન ડિપાર્ટમેન્ટના 10.22 કરોડ કાર્યોનો ઈ લોકાર્પણના કાર્યો, હેલ્થ અને ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના 3.72 કરોડ રૂપિયાના આમ કુલ મળી અને 72.4 કાર્યોથી આપણે વધાવીએ। બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે। આભાર, ધન્યવાદ। જિલ્લાના કલેક્ટર શ્રી વિક્રમ બાબા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીઓ સાહેબ, પંડ્યા સાહેબ, મારા જિલ્લાના મહામંત્રી ભાઈ શ્રી મેહુલભાઈ, નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી બિપિનભાઈ, શહેર ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વિજયભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી ચેતનભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી શંભુભાઈ, ભાઈ શ્રી પ્રવીણભાઈ, ભાઈ શ્રી જીતુભાઈ, સંઘના પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈ, ભાઈ શ્રી મનીષભાઈ, સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાઈ શ્રી કેતનભાઈ, શ્રી પ્રોફેસર રાઠોડ સાહેબ, ગોવિંદ સાહેબ, સ્ટેજ ઉપર વિરાજમાન સૌ સન્માનીય મંચ, અહીંયા ઉપસ્થિત સૌ વડીલો, યુવાનો, દોસ્તો, માતાઓ, બહેનો, વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં અનુસંધાને 7 ઓક્ટોબર 2001 સમગ્ર ભારત માટે એક નવા દિવસની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી। 7 ઓક્ટોબર 2001 ના દિવસે આપણા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે શપથ લીધા ત્યારે સમગ્ર રાજ્યની અંદર એક નવો દિવસ ઉભો હોય એ પ્રકારની પહેલ જ્યારે થતી હોય, રાજ્યની અંદર કઈ પ્રકારના વિકાસો થશે, કઈ પ્રકારનું શું થશે એ ત્યારે કોઈને ખબર નહોતી। કચ્છની અંદર ભૂકંપ આવે, ભૂકંપ આવ્યા પછી સમગ્ર ગુજરાતની અંદર પરિસ્થિતિ ડામાડોળ જેવી થઈ જાય। આ પરિસ્થિતિનો સામનો કરી સમગ્ર કચ્છમાં એક નવું કચ્છ બને, નવું ડેવલપિંગ થઈ શકે એ પ્રકારના વિઝન સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ગુજરાતને ધીમે ધીમે કરતા એક હરણફાળ તરફ લઈ ગયા। મિત્રો 14 વર્ષના શાસનની અંદર સમગ્ર રાજ્યને જે રીતે કોઈ પણ ગુજરાતમાંથી બહાર જાય
તો તમે કોઈને પૂછો, કોઈ તમને પૂછે કે તમે ક્યાંથી આવો છો, તો કે ગુજરાતથી, તો કે નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતથી. આ પ્રકારની ઇમેજ સમગ્ર ગુજરાતની ભારત દેશની અંદર ઉભી ઓળખ કરવામાં આવી. એ પ્રકારે ઇંગ્લેન્ડને પણ પાછળ રાખી દે એ પ્રકારનો વિકાસ દર, એ પ્રકારની જીડીપી તે સમગ્ર ભારત દેશ આગળ વધી રહ્યું છે. કોઈ પણ ક્ષેત્રના વિકાસ માટેની વાત થાય, કોઈ પણ વિકાસ માટેના કોઈ પણ પ્રકલ્પોની વાત થાય, પણ સમગ્ર દેશ ભારત દેશ સમગ્ર જગ્યાએ નંબર 1 પર અત્યારે પ્રસ્થાપિત થઈ રહ્યો છે. મિત્રો અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ કે 72 કરોડ કરતા પણ વધારે વિકાસના કાર્યોના અત્યારે આપણે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. આ કોઈ સામાન્ય ઘટનાઓ નથી હોતી. જ્યારે વિકાસના કાર્યો કરવા માટે ભૂતકાળમાં કોઈ પણ પૂછો તો આપણે ખબર પડે કે 2 કરોડની ગ્રાન્ટ આવી તો પરસેવો વળી જતો હતો. એના બદલે 70-75 કરોડના લોકાર્પણ હોલમાં બેઠા થઈ જાય. એનું નામ નરેન્દ્રભાઈ મોદી છે. તો અત્યારના દિવસોની અંદર આપણે શહેરની જો આપણે વાત કરીએ, વિકાસ માટેની જો વાત થતી હોય ત્યારે આપણી બાજુમાં જ રાજમહેલ, જે રીતના વર્ષો જૂનો આપણા રાજાશાહીની ધરોહર કહી શકાય, અમરેલીની ધરોહર કહી શકાય, આખો જર્જરિત હાલતમાં હતો. પણ આ રાજમહેલનું સપનું અમરેલી શહેરની જનતાને, અમરેલી જિલ્લાની જનતાને હતું કે આ રાજમહેલનું રિનોવેશન થાય અને લોકો આ રાજમહેલને હેરિટેજ તરીકે ઓળખે, અમરેલીના લોકો અહીં ફરવા આવી શકે એ પ્રકારનું સ્થળ બને. પણ ક્યારે બને કોઈને ખબર નહોતી. પણ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો મારે આભાર માનવો પડે કે સરકારમાં દરખાસ્ત કરી, સરકાર 27 કરોડ રૂપિયા મંજૂર કરી અત્યારે 5-6 મહિનાની અંદર આ રાજ્ય અમરેલીને ભેટ આપવાનું છે. મિત્રો થોડી સમયની અંદર આપણે સાયન્સ સેન્ટર, સમગ્ર રાજ્યમાં સાયન્સ સેન્ટર બાંધવું, પણ મિત્રો અમે સરકારમાં રજૂઆત કરી, આદરણીય મુખ્યમંત્રી સાહેબે રજૂઆત સ્વીકારી અને અમરેલીને 20 કરોડ રૂપિયાના ખર્ચે સાયન્સ સેન્ટરની ભેટ આપણે અમરેલી આજે મળી છે. આજે આપણે ખાતમુહૂર્ત પણ કરવાનું. એવી રીતે અલગ અલગ વિકાસના કામો માટેની વાત કરીએ. કલેક્ટર સાહેબ કાલે આવતો હતો ત્યારે અશ્વની કુમાર સાહેબનો મને રસ્તામાં ફોન આવ્યો કે અમરેલી માટે આધુનિક લાઇબ્રેરી માટેની મેં માંગણી કે આ બજેટની અંદર કરી હતી. બજેટની અંદર અમને મંજૂરી આપી દેવામાં આવી. કાલે સાહેબની ડિઝાઇન પણ તૈયાર થઈ ગઈ અને ડિઝાઇન તૈયાર થયા પછી આવો જરા બતાવો. કાલે અશ્વની કુમાર સાહેબનો ફોન આવ્યો કે 3 ડિઝાઇન પસંદ કરી છે, તમે જે ડિઝાઇન પસંદ કરો અમરેલીને ડિઝાઇનની ભેટ આપવાની છે. તો આજે ડિઝાઇનની અમે એપ્રુવલ આપવાના છે. 17 કરોડના ખર્ચે અમરેલીના કોલેજના યુવાનોને આધુનિક લાઇબ્રેરી મળે. અમરેલીના યુવાનોને સ્ટડી કરવી હોય, પોતાને કઈ આગળ જીપીએસસી ની તૈયારી કરવી હોય, એક્ઝામ માટેની તૈયારી કરવી હોય, તો અમરેલીમાં અત્યાર સુધીમાં એક પણ જગ્યાએ લાઇબ્રેરી નહોતી જે આધુનિક લાઇબ્રેરી બની શકે. મિત્રો 17 કરોડના ખર્ચે અને રાજ્યના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો આભાર માનવો પડે. એમણે રજૂઆત કરી અમરેલીને 17 કરોડની ભેટ આ સરકાર દ્વારા આપવામાં આવી. આ આર્થિક વિકાસ સપ્તાહની ઉજવણી છે. મિત્રો એવી જ રીતે ગયા વીકની અંદર અમરેલીમાં રિવરફ્રન્ટ બનવા માટેની વર્ષોથી માંગણી આવતી કે અમરેલીમાં રિવરફ્રન્ટ બને. મને કહેતા આનંદ થાય છે કે ગયા વીકની અંદર સરકારમાં જે અધિકારીઓ આવ્યા હતા એની ડિઝાઇન પણ તૈયાર કરી દેવામાં આવી છે. અમરેલી શહેરને 50 કરોડના ખર્ચે જે ઠેડી ઉપર રિવરફ્રન્ટ બનવાનો છે એની ભેટ આ સરકાર દ્વારા આપણે આપવાની છે. હવે અનેક વિકાસના કાર્યો તમે જોઈ રહ્યા છો કે લાઠી રોડ બાયપાસની સાથે રાજેશ્વર બાયપાસ સુધીમાં જે પ્રકારના સીસી રોડના કામ અત્યારે ચાલુ છે, જે વર્ષોથી અમરેલી શહેરની અંદર આપણે એન્ટર થઈએ તો બહારથી આવતા લોકો એમ કહેતા કે અમરેલીમાં તો ધૂળ જ ઉડતી હોય છે, અમરેલીમાં કે સારા રોડના કામો થતા નથી. પણ અમને કહેતા ગયો હતા કે એ પ્રકારના સીસી રોડના કામો અત્યારે અમરેલી શહેરની અંદર માત્ર લાઠી રોડ બાયપાસથી રાજેશ્વર બાયપાસ અને સેન્ટર પોઈન્ટ થી લઈ કેબી ડેમના પાળા સુધી 41 કરોડના ખર્ચે અત્યારે સીસી રોડના કામ ચાલુ છે. अब अनेक विकासना कार्यों की भेट જ્યારે સરકાર આપને આપતી હોય ત્યારે મિત્રો લીલિયા રોડ પ્રોજેક્ટની વાત કરો, આ ઘણા યુવાનો કે બેઠા છે. અમરેલીના યુવાનો સ્પોર્ટ માટે કોઈ રુચિ હોય તો સ્પોર્ટમાં ક્યાં જવું, માત્ર આપણી પાસે એક નાનું એવું સ્પોર્ટ સંકુલ જે સિત્તોડ રોડ ઉપર હતું. મારા રાજ્યના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ, મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માનવો પડે કે જિલ્લા કક્ષાનું સ્પોર્ટ સંકુલ અમરેલીને ભેટ આપી 27 કરોડના ખર્ચે લાલાવદરના પાદરની અંદર અત્યારે સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ પામી રહ્યું છે. એનું પણ કામ હજી 2-3 મહિનાની અંદર પરિપૂર્ણ થવાનું છે. મિત્રો આ આર્થિક વિકાસ સપ્તાહ માટેની છે. એવી રીતે જે રીતે દરિયા બેલ્ટની અંદર અમરેલી જિલ્લા માટેની વાત કરીએ તો જે રીતના પ્રોજેક્ટો સરકાર દ્વારા ત્યાં અલગ અલગ કંપનીઓ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યા છે, ઈપાઓ બોર્ડ હોય અલગ અલગ કંપનીઓ પણ ત્યાં નવી આવી રહી છે. એક રોજગારીની તક પણ અમરેલીને મળી શકે એ પ્રકારના આયામો સાથે ત્યાં અત્યારના વિકાસની ગતિ પકડાઈ રહી છે. મિત્રો અત્યારે વધુના વધુ પ્રમાણમાં સોલાર પ્રોજેક્ટો અત્યારે અમરેલી જિલ્લાની અંદર આવી રહ્યા છે. તમે એનો બધા જોતા હશો
કે વિન્ડ ફાર્મ હોય, સોલાર પ્રોજેક્ટ હોય. અત્યારે અમરેલી તાલુકાની અંદર જાળિયા વિસ્તારમાં તમે જાઓ તો દરેક ખેતરની અંદર મોટા પ્રમાણના પ્રોજેક્ટો, સોલારના પ્રોજેક્ટો અત્યારે અમરેલી જિલ્લાની અંદર આવી રહ્યા છે. આપણા માટે ખૂબ સારી વાત છે. વધુ વિકાસની ગતિ અને વધુ રોજગારીની તક એ અમરેલી જિલ્લામાં ઊભી થાય એ પ્રકારના સામૂહિક બધા ધારાસભ્ય સહિત અમે બધા પ્રયત્નો કરતા હોય છે. પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને મોદી સાહેબની સરકાર જે રીતે સમગ્ર ભારત અને સમગ્ર ગુજરાતની અંદર વિકાસની ગતિ જે રીતે સ્પીડથી પકડાવી છે, મિત્રો સેમી કન્ડક્ટરનો પ્રોજેક્ટ એ ગુજરાતમાં અમદાવાદની અંદર થાય એ કોઈ નાની મોટી ઘટના નથી. આઈટી ક્ષેત્રે અત્યારે ગુજરાત એટલા સ્પીડથી આગળ વધી રહ્યું છે કે ભૂતકાળમાં આપણા મગજમાં એક જ વાત આવતી, આઈટી ક્ષેત્રની વાત આવે તો બેંગ્લોર માટેની જે વાત મગજમાં વિચારી શકાય. અત્યારે બેંગ્લોરને પણ સાઈડમાં રાખી એ પ્રકારનું આઈટી ક્ષેત્ર અત્યારે ગુજરાત મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. કોઈ પણ શિક્ષણ ક્ષેત્રની વાત કરો, કોલેજ ક્ષેત્રની વાત કરો, આરોગ્ય ક્ષેત્રની વાત કરો, આવા અલગ અલગ ક્ષેત્રોની અંદર સરકાર ખૂબ સુંદર રીતે કામગીરી કરી રહી છે. અને વિકાસ સપ્તાહમાં જે રીતે સરકાર દ્વારા અમરેલી જિલ્લાને અનેક વિકાસના કામોની ભેટ પણ આપવામાં આવી રહી છે, આ વિકાસ સપ્તાહની ઉજવણી સમગ્ર લોકો સાથે મળીને આપણે કરી રહ્યા છે. અને ખાસ કરીને 11:30 આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાયન્સ સેન્ટરનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવાના છે. તો અત્યારે આપણે બધા સાયન્સ સેન્ટર ઉપર પણ જવાનું છે. એટલે વધારે સમય લેતો નથી, પણ મોટી સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા છે. વિકાસ સપ્તાહની સુંદર ઉજવણી માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એ બદલ સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે સમગ્ર જિલ્લાની અંદર 7 તારીખથી 15 તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં જે રીતના વિકાસના કાર્યોના લોકાર્પણ કરવામાં આવ્યા, ખાતમુહૂર્તો કરવામાં આવ્યા, અલગ અલગ વિસ્તારમાં જે રીતે હબ કર્યો અને સમગ્ર લોકો એમાં જોડાયા. અને ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર સરકારે જે વિકાસના કામોની મોટી ભેટ આપી છે, આપણા માટે ગૌરવની વાત છે. મિત્રો અમે વિશ્વાસ સાથે કહી શકું કે આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અમરેલી જિલ્લાની જે 15-20 વર્ષથી જે વિકાસની ભૂખ હતી એ 100% પરિપૂર્ણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પરિપૂર્ણ કરવાની છે. કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે જે રીતનો વિકાસનો દોર એ અમરેલી જિલ્લા ઉપર અત્યારે આવી રહ્યો છે, સરકાર મોટા મને અમરેલી જિલ્લાને ડેવલપિંગ કરવા માટે જે રીતની ગ્રાન્ટો આપી રહી છે, બધું સમગ્ર હું રાજ્ય સરકારનો પણ હૃદયથી આભાર માનું છું. ફરી નરેન્દ્રભાઈ મોદી સાહેબને, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અને લાખ અભિનંદન આપું છું. ફરી જિલ્લા વહીવટીતંત્રને પણ શુભકામના. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. આદરણીય જનકભાઈનું સ્વાગત છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે મારા જીવનની હું સ્વપ્નનો વિચાર કરતા પહેલા સૌનો વિચાર કરીશ. દેશના બધા સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ. હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ. જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડિતતા માટે સદાય પ્રયત્ન કરીશ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્વપ્નને સાકાર કરવા હું આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હું મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવીને મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન, મન અને ધનથી અવિરત પ્રયાસ કરીશ. જય હિન્દ. ભારત માતા કી. ધન્યવાદ. આભાર.